નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. ત્રુટિ શીખીએ છીએ. ત્રુટિ એટલે માપનમાં અચોકસાઈ, હે ને? ત્રુટિના બે પ્રકાર પાડી શકાય: વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે, તો આજે આપણે દાખલાઓ ગણવાના છીએ. ઓકે, ગઈકાલે એક થિયરી કરાવી હતી ને, એમાં તમને યાદ હોય તો સેજ રિકોલ કરાવી દઉં કે ધારો કે આવા અવલોકનો છે A1, A2, A3 ડેશ 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 અપ ટુ AN, આવા અવલોકનો છે. ઓકે, તો હવે આપણે શું કરવું? તો કે આનું જે સરેરાશ મૂલ્ય મળે ને એને A12 કહેવાય. ગુજરાતીમાં આવી રીતે લખી શકાય A સરેરાશ, અથવા એને A મીન કહેવાય. તો એને માટે આપણે શું કરવું પડે? બધી સંખ્યાનો સરવાળો કરી અને n વડે ભાગવા પડે. એને આપણે આવી રીતે લખી શકીએ 1/n સિગ્મા, સરવાળો છે ને સિગ્મા ઓફ AI, જ્યાં I બરાબર 1 થી n, જે I ની કિંમત 1, 2, 3 ડેશ ડેશ ડેશ. હવે આપણે આ સરેરાશ મૂલ્યને સાચું ગણવું પડશે. ઓકે, કારણ કે આપણી પાસે એક્ઝેક્ટ સાચું મૂલ્ય છે નહીં. એટલે હવે આપણે શું કરવાનું કે જે દરેક અવલોકન છે એ સાચા મૂલ્યથી કેટલું દૂર રહે છે એને આપણે કહેવાના છીએ નિરપેક્ષ ત્રુટિ. શું કહેવાના છીએ? નિરપેક્ષ ત્રુટિ. ખ્યાલ આવ્યો? એટલે ધારો કે આમાં નિરપેક્ષ ત્રુટિ જોઈતી હોય, નિરપેક્ષ ત્રુટિ, બરાબર, તો ડેલ્ટા A1 ઇક્વલ્સ ટુ A1 માઇનસ A12, ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ A12 ડેશ ડેશ ડેશ, ડેલ્ટા AN, એનમાં અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ બરાબર AN માઇનસ A12. હવે આ નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ લેવું, પણ ત્યારે આપણે આ બધાને માનાંકમાં લેવા પડશે. કારણ કે જો બે ત્રુટિ બાદ ન થાય કોઈ દિવસ, હે ને? ધારો કે એક અવલોકન 10 ને બદલે 10.2 આવી ગયું અને બીજું અવલોકન 10 ને બદલે 9.8 આવી ગયું, તો એક અવલોકન 0.2 જેટલું વધારે છે, બીજું અવલોકન 0.2 જેટલું ઓછું છે, એટલે એવું ન કહે કે ત્રુટિ થઈ જ નથી, હે ને? એટલે આપણે શું કરવું પડે? આનું પાછું સરેરાશ લેવું પડે. એને માટે આપણે આવું લખવું પડે: મોડ ઓફ ડેલ્ટા 1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા 2 અપ ટુ મોડ ઓફ ડેલ્ટા AN ડિવાઇડ બાય n. એને આપણે આવી રીતે લખી શકીએ 1/n સિગ્મા ઓફ મોડ ઓફ ડેલ્ટા AI, I બરાબર 1 થી n. ઓકે, હવે આજે આને કહેવાય છે, આમ જુઓ તો આને ત્રુટિનો અંદાજ કહેવાય અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. બરાબર? હવે શું કરવાનું? એને આપણે સરેરાશ મૂલ્ય વડે ભાગી નાખવાનું. આને સાપેક્ષ ત્રુટિ કહેવાય છે, સાપેક્ષ ત્રુટિ. એને આપણે ડેલ્ટા A વડે દર્શાવવાનું. ઓકે, હવે એને 100 વડે ગુણી કાઢવાનું, તો એને કહેવાય છે પ્રતિશત ત્રુટિ. ખબર છે ને, ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડે. ડેલ્ટા A ગુણ્યા 100% બરાબર ડેલ્ટા A12 અપોન A12 ગુણ્યા 100%. આ આપણું ગઈકાલનું રિવિઝન. ઓકે, સમજાઈ ગયું ને? હવે આપણે દાખલાઓ ગણવાના છીએ. બરાબર? તો આ એક એક્ઝામ્પલ 2.6 છે, ઉદાહરણ 2.6. એમાં એવી રકમ છે બાળકો કે એક પ્રમાણભૂત ઘડિયાળનો સમય આપેલો છે. ઓકે, 12.00 એવો આપેલો છે. હવે તમારી પાસે બે ઘડિયાળ છે. તમે અલગ અલગ દિવસે એ ઘડિયાળ વડે ખરેખર 12 વાગ્યા હોય ત્યારે આ ઘડિયાળો શું બતાવે છે એ નોંધ્યું છે. બરાબર? એટલે આવા બધા સમય આપ્યા છે. સોમવારે આ ઘડિયાળ છે તે 12.00.05 બતાવતી હતી, આ 10.15.06 દર્શાવતી, તે બધા જ બતાવ્યા છે. હવે આપણને એવું પૂછ્યું છે કે આમાંથી તમે કઈ ઘડિયાળ પસંદ કરશો? કઈ ઘડિયાળ પસંદ કરશો? એટલે આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમે આ લોકોમાં જે અવલોકનોનો ફેરફાર છે એનો વિસ્તાર શોધો. વિસ્તાર નાનો હોય એ ઘડિયાળ સારી કહેવાય. બરાબર ને? અવલોકનોના ફેરફારોનો વિસ્તાર. તો આપણે ગણીએ. જો આપણે ઘડિયાળ 1 માટે ગણીએ, ઘડિયાળ 1, બરાબર, સૌથી મોટો સમય કયો છે? વિસ્તાર એટલે સૌથી મોટું અને સૌથી નાનું, એની વચ્ચેનો ગેપ. તો આમાં સૌથી મોટો સમય કયો છે? જુઓ તો ધ્યાનથી. જો 11 વાળા તો નહીં આવે, એ કઈ 12 વાળા આવશે. બરાબર?
આમાં 12.00 છે, એટલે આમાં 0 મિનિટ છે, આમાં 1 મિનિટ છે, આમાં પણ 1 મિનિટ છે, આમાં પણ 1 મિનિટ છે, અને આમાં પણ 1 મિનિટ છે. હવે 1 મિનિટની પાછળ આમાં 50 આવે છે, બરાબર. એટલે આપણે કહીએ 12.01.50. આ 12 વાગ્યા હતા ખરેખર, ત્યારે 12 વાગીને 1 મિનિટ ને 50 સેકન્ડ બતાવતું હતું, બરાબર. તો આપણે એક કામ કરીએ, આ 1 મિનિટની સેકન્ડ કેટલી થઈ ગઈ, માટે આપણે આમ કહીએ 12 ઉપર 60 પ્લસ 50 સેકન્ડ, એટલે આપણી દ્રષ્ટિએ થઈ ગઈ 110 સેકન્ડ, બરાબર. 110 સેકન્ડ એક સાઈડ એક્સ્ટ્રા છે. હવે આમાં સૌથી નાનું અવલોકન કયું છે, સૌથી મોટું અવલોકન એવું લખીએ સમય કરતા, બરાબર. સૌથી મોટું અવલોકન. હવે આમાં લખીએ સૌથી નાનું અવલોકન. હે ને? તો જો 11 વાળું ગણવું પડશે. આમાં 11.59.08 છે, એટલે આ 12 થી 52 સેકન્ડનો ગેપ છે. પછી આમાં 11.59.15 છે, એટલે આમાં 12 થી 45 સેકન્ડનો ગેપ છે. આમાં કેટલી સેકન્ડનો ગેપ છે? 52 સેકન્ડનો. આમાં 45 સેકન્ડનો. ઓકે. તો પછી મોટો ગેપ કયો કહેવાય? 52 સેકન્ડ વાળો કહેવાય ને. સૌથી નાનો સમય આને કહીશું 11.59.08. માટે 12 થી કેટલી સેકન્ડ ઓછી થઈ? 52 સેકન્ડ ઓછી છે. માટે ફેરફારનો વિસ્તાર, બરાબર ને, એક સાઈડ 110 સેકન્ડ વધારે છે અને એક સાઈડ 52 સેકન્ડ ઓછી છે, એટલે વિસ્તાર માટે બેનો સરવાળો કરવો પડશે ને, તફાવત ગેપ, ખ્યાલ આવ્યો? એટલે 152 સેકન્ડ, 162 સેકન્ડ આવે. આ સાઈડ 110 સેકન્ડ વધારે છે, આ સાઈડ 52 સેકન્ડ ઓછી છે, તો કુલ કેટલી સેકન્ડનો ગેપ આવ્યો, હે ને? હવે ઘડિયાળ 2 લઈએ. તો સૌથી મોટું અવલોકન કેટલું છે? સૌથી મોટું અવલોકન, ચલો ગણી. જો આ 10 ની ઉપર 15 મિનિટ છે, 15 મિનિટ છે, 15 મિનિટ છે, 15 મિનિટ છે, 15 મિનિટ છે. 15 મિનિટ વાળા બધા જુઓ, બરાબર ને. એમાં સૌથી વધારે સેકન્ડ કોની અંદર છે? આમાં 24 છે. હા, એટલે 10.15.24, બરાબર ને. એને જરાક આવી રીતે લખી શકાય, માટે 10.15.00 કરતા 24 સેકન્ડ વધુ, એવું કહેવાય ને. હવે આમાં જુઓ, નાનામાં નાનું અવલોકન કેટલું છે? સૌથી નાનું અવલોકન જુઓ તો આમાં 10.14 ની પાછળ 59 છે, 53 છે, હે ને? તો આ સૌથી નાનું આવશે, બરાબર. 10 વાગ્યાને 14 મિનિટ ને 53 સેકન્ડ બતાવે છે. તો આને 10.15.00 થી કેટલું ઓછું છે? 7 સેકન્ડ ઓછું છે, કારણ કે આની 14 મિનિટ કરીને 1 મિનિટની 60 સેકન્ડ કરો, એક માટે ફેરફારનો વિસ્તાર કેટલો આવ્યો? ફેરફારનો વિસ્તાર તો કે એક સાઈડ 24 સેકન્ડ વધારે છે, એક સાઈડ 7 સેકન્ડ ઓછી છે, એટલે 24 પ્લસ 7, 24 પ્લસ 7, 31 સેકન્ડ થઈ ગઈ. ઓકે. એનો અર્થ એમ થયો કે માટે ઘડિયાળ 2 માં ગેપ નાનો આવે છે, તફાવત. ઓકે. ઘડિયાળ 2 વધુ પસંદગી પાત્ર છે. તમને એમ થશે બાળકો કે સર આ 12 વાગ્યાને બદલે 10 વાગે બતાવે છે, તો એનું કાંઈ નહીં જોવાનું. તો કે જો એવું એનો અર્થ શું થયો કે એમાં જે શૂન્યાંક છે ને, ઘડિયાળ 2 એમાં શૂન્યાંકની સમસ્યા છે, શૂન્યાંકની ત્રુટિ છે, જે સરળતાથી નિવારી શકાય, ખ્યાલ આવ્યો? ઘડિયાળ 2 નો ટાઈમનો વ્યક્તિગત ગેપ બહુ મોટો છે, પણ બધા અવલોકનો વચ્ચેનો ગેપ નાનો છે,
આમાં વ્યક્તિગત ગેપ છે તે 12 કરતા પ્રમાણમાં નાનો છે, પણ અવલોકનોની વચ્ચેનો ગેપ બહુ મોટો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એનો અર્થ એમ થયો કે ત્રુટિ આવવાની સંભાવના છે તે આમાં વધારે છે, આમાં ઓછી છે. આમાં ખાલી આપણે કાંટો સેટ કરવાનો બાકી રહ્યો ને. ખ્યાલ આવ્યો કે નહીં? એને શૂન્યાંક ગોઠવવાની વાત રહી, એ બહુ ઇઝી છે. ઓકે, એટલે આપણે ઘડિયાળ 2 વધુ પસંદગી પાત્ર છે. ઓકે, આ દાખલો આવી રીતે ગણીશું.